ધોરણ 12 આર્ટ્સ પછી શું? આ સવાલ લગભગ દરેક આર્ટ્સના વિદ્યાર્થીના મનમાં આવે જ છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે વાત કરીશું 2026ના એવા કેટલાક જોરદાર અને હાઈ સેલરી પ્રોફેશનલ કોર્સિસ વિશે, જે ખરેખર કારકિર્દીને એક નવી ઉડાણ આપી શકે છે. તો ચાલો શરૂ કરીએ. ઘણીવાર આપણને સાંભળવા મળે છે, ખરું ને, કે અરે આર્ટ્સમાં કોઈ સ્કોપ નથી. આ વાત સાંભળીને ઘણા સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થઈ જાય છે અને પોતાની પસંદગી પર જ શંકા કરવા લાગે છે. પણ સાચું કહું, વાસ્તવિકતા હવે બિલકુલ અલગ છે. આજે આપણે આ જ માન્યતાને તોડવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે આર્ટ્સ પછી પણ શાનદાર અને ઊંચા પગારવાળી નોકરીઓના દરવાજા ખુલ્લા છે. તો ચાલો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી દમદાર વિકલ્પથી, જે છે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ લો કોર્સ. અને ના, આ ફક્ત કાળા કોટ અને કોર્ટરૂમ સુધીની વાત નથી. આજે કોર્પોરેટ જગતમાં એની જબરદસ્ત ડિમાન્ડ છે. અને આ ખાલી વાતો નથી. જરા આ આંકડા પર નજર કરો. કોર્પોરેટ લોયર્સ અને લીગલ એડવાઇઝર્સની માંગ એટલી બધી છે કે શરૂઆતનો પગાર પણ ઘણો સારો છે. અને જેમ જેમ અનુભવ વધતો જાય છે, પગારમાં જે ઉછાળો આવે છે તે તો તમે જોઈ જ શકો છો. અને વાત અહીં જ પૂરી નથી થતી. જો કોઈ ખાસ ફિલ્ડ જેમ કે સાયબર લો કે પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં માસ્ટરી મેળવી લો, તો અનુભવી પ્રોફેશનલ્સ વાર્ષિક 25 લાખ કરતાં પણ વધુ કમાણી કરી શકે છે. આ આંકડો જ આ ફિલ્ડની તાકાત બતાવે છે. તો પછી કરવું શું? રસ્તો એકદમ સીધો છે. એક સારી ઇન્ટિગ્રેટેડ ડિગ્રી લો, CLET જેવી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરો અને કોર્પોરેટ જગત પર ફોકસ કરો. બસ એક મજબૂત કરિયરનો પાયો તૈયાર. ચાલો હવે આપણા બીજા ફિલ્ડ પર જઈએ. એક એવું ફિલ્ડ જેને ડિજિટલ દુનિયાએ બિલકુલ બદલી નાખ્યું છે. જી હા, હું વાત કરી રહ્યો છું જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશનની. હવે આ ફક્ત છાપા કે ટીવી પૂરતું નથી રહ્યું. આ ચાર્ટ જોશો ને તો તરત સમજાઈ જશે. મીડિયામાં જેમ જેમ અનુભવ વધે છે, તેમ તેમ પગાર પણ વધતો જાય છે. ખાસ કરીને આજે OTT પ્લેટફોર્મ અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગના જમાનામાં જેની પાસે યોગ્ય સ્કિલ્સ છે, તેની માંગ અને આવક બંને આસમાને છે. વિચારો, ફક્ત 3 વર્ષની BJMC ડિગ્રી પછી કેટલા બધા દરવાજા ખુલી જાય છે. ન્યૂઝ એન્કરથી લઈને PR સ્પેશિયલિસ્ટ, મોટી બ્રાન્ડ્સ માટે કોન્ટેન્ટ સ્ટ્રેટેજિસ્ટ કે સોશિયલ મીડિયા મેનેજર્સ સુધી અહીં તકોની કોઈ કમી નથી. હવે વાત કરીએ એ લોકો માટે જેમનામાં ક્રિએટિવિટી કૂટીને ભરી છે. ડિઝાઇન. પણ જ્યારે હું ડિઝાઇન કહું ત્યારે ફક્ત કપડાં કે ગ્રાફિક્સ વિશે ના વિચારતા. આજે ટેકનોલોજી સાથે જોડાઈને આ એક હાઈ પેઇંગ કરિયર બની ગયું છે. જુઓ, અહીંયા 2 પ્રકારની ડિઝાઇન સમજવી જરૂરી છે. એક છે પરંપરાગત ડિઝાઇન, જે વસ્તુઓના દેખાવ પર ફોકસ કરે છે, અને બીજી છે UI/UX ડિઝાઇન, જે કોઈપણ વેબસાઇટ કે એપ વાપરવાનો આપણો અનુભવ કેવો રહેશે એના પર કામ કરે છે. અને એટલે જ આજે ટેક કંપનીઓમાં એની આટલી બધી માંગ છે. અને આ જુઓ, પગારમાં જે ગ્રોથ છે એ ખરેખર જોરદાર છે. UI/UX ડિઝાઇનરનો પગાર શરૂઆતમાં 6 થી 8 લાખથી શરૂ થઈને થોડા જ વર્ષોના અનુભવ પછી 20 થી 30 લાખ સુધી પહોંચી શકે છે. આ જ વાત તેને ક્રિએટિવ સ્ટુડન્ટ્સ માટે ટોચની પસંદગી બનાવે છે. પણ હા, આ લેવલ પર પહોંચવા માટે સાચી જગ્યાએથી શીખવું ખૂબ જરૂરી છે. નિફ્ટ અને નાઇટ જેવી દેશની ટોચની સંસ્થાઓ આ માટે બેસ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યાંથી સારું પ્લેસમેન્ટ પણ મળે છે. હવે એક એવી વાત જે ઘણાને કદાચ નવાઈ લગાડશે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને હા, એ માન્યતાને હવે ભૂલી જાઓ કે BBA ફક્ત કોમર્સવાળા જ કરી શકે છે. તો BBA શું છે? સાદા શબ્દોમાં આ મેનેજમેન્ટના ફંડામેન્ટલ્સ શીખવતો 3 વર્ષનો કોર્સ છે. અને સૌથી સારી વાત એ છે કે જે આર્ટ્સ સ્ટુડન્ટ્સ કોર્પોરેટ દુનિયામાં જવા માંગે છે, એમના માટે આ દરવાજો ખુલ્લો છે. એક આર્ટ્સ સ્ટુડન્ટ માટે બિઝનેસમાં કરિયર બનાવવાનો રસ્તો એકદમ સિમ્પલ છે. BBAમાં એડમિશન લો, માર્કેટિંગ કે HR જેવી કોઈ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝેશન કરો, ઇન્ટર્નશિપથી પ્રેક્ટિકલ અનુભવ લો અને પછી એક સારી નોકરી મેળવો. આ બધું જ શક્ય છે. અને હવે આપણો છેલ્લો પણ કદાચ સૌથી ગ્લેમરસ ઓપ્શન, હોસ્પિટાલિટી અને ઇવેન્ટ્સ. આ એક એવું ક્ષેત્ર છે જે ગ્લોબલ ટુરિઝમ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના ગ્રોથનો સીધો ફાયદો ઉઠાવે છે. અને સાચું કહું તો આ એક એવું ફિલ્ડ છે જેમાં ક્યારેય મંદી નથી આવતી. જરા આ ટેબલ જુઓ. હોટેલ મેનેજમેન્ટ હોય કે ઇવેન્ટ મેનેજમેન્ટ, બંનેમાં જબરદસ્ત તકો છે. મોટી મોટી લક્ઝરી હોટેલ્સ અને ક્રૂઝ લાઇન્સમાં કામ કરવાથી લઈને ભવ્ય લગ્નો કે મોટા કોર્પોરેટ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવા સુધી આ ક્ષેત્રમાં ગ્રોથની કોઈ સીમા નથી. તો આ પાંચેય વિકલ્પો જોયા પછી એક વાત તો પાક્કી છે.
સમય હવે બદલાઈ ગયો છે. હવે ફોકસ માત્ર ડિગ્રી પર નથી, પણ એ સ્કિલ્સ પર છે જે આજકાલના જોબ માર્કેટમાં ખરેખર મહત્વની છે. આજની દુનિયાનો સૌથી મોટો મંત્ર આ જ છે: સ્કિલ્સ ડિગ્રી કરતાં વધારે મહત્વની છે. યાદ રાખજો, કંપનીઓ હવે ફક્ત કાગળની ડિગ્રી નથી જોતી, પણ એ જુએ છે કે તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ અને આવડત કેટલી છે. અને આ જ એ જ સ્કિલ્સ છે જે એક આર્ટ સ્ટુડન્ટને બીજા બધાથી આગળ રાખશે અને સારી નોકરી અપાવશે. તમારી વાતચીત કરવાની કળા, ટેકનોલોજીનું જ્ઞાન, નવું વિચારવાની શક્તિ અને ઇન્ટર્નશિપથી મળેલો અનુભવ, આ બધું જ ખૂબ કામ લાગશે. તો હવે પાયો પણ તૈયાર છે અને અનેક રસ્તાઓ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સવાલ બસ એટલો જ છે કે પોતાની રુચિ અને સપનાઓને ધ્યાનમાં રાખીને આમાંથી કયો હાઈ ગ્રોથ પાથ પસંદ કરવામાં આવશે. તમને આ બધામાંથી કયા કોર્સમાં સૌથી વધુ રસ પડ્યો? અમને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો આ જાણકારી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી જ વધુ કરિયર ટિપ્સ માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ.